અજાણ્યા મહેમાન આજ મારા ઘરમાં કરી ગયા. જોકે અમારા આના હગા છે ઈ આના ખાલી શોખ છે. માનજી હારા હારા ચિત્ર ગમે ને એને હું કાપીના કલેક્શન બુક માં ચોટાડું હોય ને તેમાં રાતનું કામ ના કરી શકે. અમે જો લાઇટની બધી સિસ્ટમ છે, સગવડ છે. બે એક આ બાજુ એક ઓલી બાજુ એક ઉપર છે, આગળ છે, એક પાછળ એલોજન છે. અને મજૂર રાતના ગોતી લ્યો ને રાતના પણ આ કામ સતત ચાલુ રાખે છે. ધીરું ધીરું જાણવા મળ્યું છે કે જે ડીએપીની સોલ્ટેક છે ને એવી સોલ્ટેક કદાચ ઉરિયાની પણ થઈ શકે. તમે તો કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં જ છીએ અને ભગવાન મોનિટર બધાને મજામાં જ રાખે એવી આશા સાથે શરૂઆત કરી દીધી છે આજના નવા વ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે મેં કીધું મારે ધાર્મીને જવાનું છે ઉપેડા, થોડુંક ખરીદી કરવાની છે, થોડુંક કામ છે અને એક જગ્યાએ બેંકમાં પણ થોડુંક કામ છે. ફટાફટ જઈને પતાવી આવી. મારા ધાર્મીબેનને થોડુંક છે ને તો જર્સી લેવાની, કોટ લેવાનો હોય. શિયાળો આવી ગયો ને એટલે સવારમાં ભણવા જવાનું હોય, ઠંડી વાય છે ને ગઈ સાલની કોટી હતી એ હવે ટૂંકી થાય છે તને કા. અને હવે આપણે કોને આપી દેવાની? ધ્રુવીને. અને તારે આવવું માં ભેગું ઉપલેડા કે હું એકલો લઈ આવું? તો એ ધરાર આવે કે માપ સાઈઝમાં ફેરફાર થાય તો એમ કહીને મને ફોન આવી. તો પપ્પા માપ સાઈઝમાં ફેરફાર થાય કે તમે પાછું ઉપલેટા બદલાવા જવું એના કરતાં આવું ને ભેગી. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં આવી જાઓ. તો ફટાફટ ભાગી જાવું ને. કેટલા પૈસા સુધીની કોટી લેવી? બસ છે 500. તો હાલ આપણે 40-50 રૂપિયાની લઈ લેવું. તો કેમ દાતા આવ્યા? કાંઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. એમાં કૃપાબેન ને જો આથી બારીથી ડોકા કાઢે ઉપર છે ને બાજરા દહીણું દરવા ગયા. જો કૃપા દાતા આવું. હવે ફટાફટ અમારે પણ લેટ થાય છે. ભાગવું ને હવે અહીંથી ઠેકડા મારે, ઓલી માંથી ઠેકડા મારે. હાલો તાતા. સવારે 10:30 વાગી ગયા છે. એમાં ધાર્મિક તો સવારે 7:30 ભણવા વહી ગઈ હોય. અને અમારે ધ્રુવીની જો બેઠી લેસન કરે છે. અને અમારે કૃપાએ ભાઈ હમણાં ભાઈ એની વાત જવા દો ભાઈ, વાયડી થઈ ગઈ છે. કોઈ જે અહીંયા આવી ધરાર અહીંયા આવીને જ રમે. ધ્યાન રાખવું પડે નકર સીધા પગથિયામાં ગોથીકલા મારી જાય. અને અમારે હીરુબેનને પણ બપોરે ભણવા જવાનું. કાંઈ હીરુબેન બપોરે કેટલા કે ભણવા જવાનું? તો શનિવાર છે વહેલી છોટા થઈ જાવ ને. હા. અને આને કેવું હું આવડું વોશિંગ મશીન લઈ દીધું ઓનિડા કંપનીનું. અને ઊંચું હેવીમાં હેવી છતાં એ જો હાથથી કપડાં ધોવે. હું તને વાંધો હે? હું મેલારી અરે ઓછા નાખો. કેટલા કપડાં નાખશો તું? ઓછા જ હોય તોય ગમે. ભાઈ તો એવું ના હોય. 6.5 કિલોનું છે ને ટૂંકમાં 9 થી 10 નંગ જ નાખવાના તો જ કાયદેસર વ્યવસ્થિત સાફ થાય. બાકી ઓવરલોડિંગ તમે નાખી દો, આખું પેક ભરી દો તો કાયદેસર ઉના જેવું હોય. આપણે કેમ અને આન્ય ભાઈ હમણાં જો જે બાયણે જઈ તો સીધી એમ કરે જે ક્યાં જવું? ક્યાં જે ક્યાં કૃપા? જે જાવું જો જીપડો કાઢે. જો કાઢો જો મારી મને મજા આવી. હું મારું કામ તું કરશો કૃપા, મારાથી નથી થતું એ તું કરશો. જો અને ભાઈ આપણે ઉરિયા હમણાં લેવા ગયા હતા સહકાર્ય, બરાબર છે. ખેડૂત મિત્રોને પણ આપણે થોડીક અપીલ છે કે ભાઈ એવું ધીરું જાણવા મળ્યું છે કે જે ડીએપીની સોલ્ટેક છે ને એવી સોલ્ટેક કદાચ ઉરિયાની પણ થઈ શકે. તો હું મારું ઉરિયા લઈ આવ્યો છું ઘઉંના 2 ડોઝનું છે સુધીનું. તો ખેડૂત મિત્રો કે ભાઈ છે ને તમે પણ પોતપોતાનું ઉરિયાનો સ્ટોક કરી લેજો. કારણ કે કદાચ જડે ને કદાચ નાય મળે ને કદાચ મળતુંય રહીએ, બરાબર. પણ આમાં શું છે ભાઈ, આપણે આપણું લઈ લેવું સારું. પછી ભલે ને મળે તો બહુ વિશેષ સારું કહેવાય. કદાચ ના મળે તો એના માટે ભાઈ આ સગવડ કરવી એ સારી એમ. એટલા માટે ઉરિયા હું લઈ આવ્યો છું. અને હમણાં ઘડી પછી રિક્ષો લઈને આપણે વાડીએ નાખી આવી. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. રામ ને બધાયને જય સીતારામ. બેન બોલી જાવ બધાયને રામ ને સીતારામ અને જય શ્રી કૃષ્ણ. અજાણ્યા મહેમાન આજ મારા ઘરમાં કરી ગયા. જોકે અમારા આના હગા છે ઈ આના કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હા ઇન બોલાય મહેમાન છે ને ભાઈ ઘરમાં ઘડીએ ઘડીએ જે બાયણે કાઢીને પાછા આવતા રહે છે હું કુંજાને દેખી ગયા કઈ સમજાતું નથી. હાલો ભાઈ જાઓ જાઓ નીકળો નીકળો. અમારે બાજુ વાળાના છે હો ભાઈ આ કા ધર્મી કોના હે ધર્મી હાલો હાલો નીકળો નીકળો નીકળો. જાવ નામ નથી લેતું. હાલ કૃપાબેન હે ને મારા ચશ્મા જતી લીધા છે અને માગું તો દેતી નથી. જો હમણાં ચશ્મા જો લાય લાય કૃપા દે 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 દે. જો આ વહી જાય છે પાછળ ચશ્મા લઈ જાય નથી દેતી. લઈ લે દે ને બેન લાય. પપ્પાને ચશ્મા ક્યાં? જો અહીંયા લાંબો હાથ કર્યો જો હું લેવા જાઉં. જો દે 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 એ જો નથી દેતી. હવે ત્યાં મોજમાં છે. જમી લીધું ને દાળ મગ ભાત ને એવું બધું જમી લીધું. મોજમાં છે આજે. કૃપાને લઈ જાવી. આવું કૃપા જો જો આજ મોજમાં છે મારો દીકલો. આવું કહેતો બેન આવું કહેતો. એ ભૂંગળું તેલ વાળું આપણે નથી ખવડાવવું. આવો દોસ્તોની વાડી આવ્યા તો અત્યારે રાતે જો ટોકરી હાલે છે અને આમાં ઓલો ઓપનર ને હોય ને તેમાં રાતનું કામ ના કરી શકે. આમાં જો લાઇટની બધી સિસ્ટમ છે સગવડ છે. બે એક આ બાજુ એક ઓલી બાજુ એક ઉપર છે આગળ છે એક પાછળ એલોજન છે અને મજૂર રાતના ગોતી લ્યો ને રાતના પણ આ કામ સતત ચાલુ રાખે છે. આ ટોકરીમાં એકને ફાયદો થાય. જો રાત છે અત્યારે રાતના ટૂંકમાં છે ને રાતના 11 વાગી ગયા છે અને એમ કહે છે કે સવારના 5 વાગ્યા સુધી ખેંચી લેવું છે. 5 વાગ્યા સુધી કામ ચાલુ રહે. ટૂંકમાં એ જો લાઇટ દેખાય ત્યાંથી અહીંયા સુધી કાઢી લીધું છે. અડધું કાઢ્યું હોય અડધું હજી બાકી છે. 5 વાગ્યાના રોંઢે 5 વાગ્યાના વર્ગી ગયા છે. અત્યારે ટૂંકમાં માણસો બદલી ગયા બીજા માણસો આવી ગયા. પહેલાં માણસોની પારી પૂરી થઈ ગયા નાઇટ વાર આવી ગયા છે અને જો બે પાથરાની આયરું આ એક પાથરો આ એક પાથરા બે પાથરાની આયરું લેતા જાય છે. ઓલી બાજુ બે પાથરાની આયરું લેતા જાય છે. 4 જણા આ બાજુ છે 3 જણા ઓલી બાજુ છે. પાથરા પછી પાથરો નાખે હુકાઈ ગયેલું છે. મગફળી ઉપાડેલી છે એને 20 દિવસ થઈ ગયા છે એટલે એકદમ હુકાઈ ગઈ છે. આંટી શું કરીશ બેન? તો શું કરશો? હું આ ચોટાડું હું આમાં શું છે ઈ? કૃષ્ણ ભગવાન. વાહ કૃષ્ણ ભગવાન ચોટાડશો? હા ખાલી શોખ થી કે લેસન બેસન માં આવ્યું કે ખાલી શોખ છે. માનજી હારા હારા ચિત્ર ગમે ને એને હું કાપીના કલેક્શન બુકમાં ચોટાડું. કલેક્શન બુક એક બનાવી રાખી એમાં ચોટાડી દે. ખૂબ સરસ. તો મિત્રો નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મસ્ત મજાની મીઠુડી કોમેન્ટ કરજો અને હા લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. ફરી મળશું કાલે સાંજે 5:30. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય મુરલીધર જય માં મોગલ.